લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023ના પ્રથમ માસમાં નોંધાયેલ પોક્સો, અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા કરતો અને કુલ 38,000 દંડનો હુકમ કર્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023ના પ્રથમ માસમાં નોંધાયેલ ફરિયાદ આધારે આરોપી રાહુલ સુરેશ તડવી નાઓએ સગીર વયની યુવતીને બહેલાવી, ફોસલાવી, ભગાડી લઈ જઈ ગોંધી રાખી અવારનવાર તેની પર દુષ્કૃત્ય કરવાના સંગીન ગુનાની કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપી રાહુલ સુરેશ તડવીને તકસીરવાન ઠેરાવી 20 વર્ષની સજા અને કુલ 38,000 દંડનો હુકમ કરતા આવા કૃત્યો કરનાર સામે એક દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. સને 2023ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની ભોગ બનનાર નાઓને રાત્રિના સમયે પટાઈ, ફૂસલાવી, ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરનાર તેમજ મદદગારી કરનાર ઈસમ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જઈ ગોંધી રાખી અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરનાર આરોપી રાહુલ સુરેશ તડવી નાઓને ભગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ ગોંધી રાખવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ તેણી ઉપર સગીર હોવા છતાં તેની પર શારીરિક અત્યાચાર કરવા બદલ 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. તેમજ ભગાડી જવામાં મદદગારી કરનાર ઈસમને છોડી મૂકવાનો આજરોજ હુકમ કરેલ છે.